નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભગવાન દ્વારકાધીશની જેની ઉપર અમી દ્રષ્ટિ થઈ છે એટલા માટે કહી શકાય કે ગુજરાતી ફિલ્મ લાલો છે। શરૂઆતમાં નબળો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ જે પ્રકારે આ ફિલ્મ અત્યારે ઉપડી છે, મોટી સંખ્યામાં લોકો છે, દર્શકો છે, જોવા માટે આવી રહ્યા છે। આપણી સાથે કેટલાક લોકો છે, આપણે તેમની સાથે વાત કરશું। બા, લાલો પિક્ચર જોવા કેવું લાગ્યું? સારું લાગ્યું, સારું લાગ્યું, સારું। શું ગમ્યું ખાસ કરીને? બહુ સરસ છે। કાનો અને લાલો કેવું લાગ્યું બા તમને? બહુ સરસ લાગ્યું। કાનાનો મારો ગોપાલ છે એ, હા ગોપાલ છે। આવું પિક્ચર જોયું તમે ક્યારે? ના, કોઈ દી નથી જોયું, આજે જ જોઈ। પહેલી વાર? હા, પહેલી વાર જોઈ। બહુ સારું લાગ્યું। તમારે કઈ કેવું છે? ના ના, કઈ પગે લાગે। લાલો તો મારા ભૈયાનો હાથ છે। કેવું લાગ્યું પિક્ચર? બહુ સરસ લાગ્યું અમને તો। ભગવાન આયા આવી ગયા અમારી આગળ। હા હા, આવી જાવ। કેવું લાગ્યું ફિલ્મ લાલો? વેરી ફેન્ટાસ્ટિક, અને આજની જનરેશનને આ મૂવી જોવા આવવું જ જોઈએ। શું ગમ્યું? શું કયું પાત્ર ગમ્યું? બહુ જ મસ્ત છે। લાલાનું પાત્ર તો બહુ જ ગમ્યું। તમને કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું। શું કહેશો? બસ કેવું લાગ્યું? પિક્ચર બહુ સરસ હતું, અને જે વ્યક્તિ જે માણસો દારૂ પીતા છે એના માટે મસ્ત પિક્ચર છે જોવા માટે, અને સુધરી પણ જાય ફેમિલી માટે। તમારું શું કહેવું બા? લાલો બહુ સરસ છે। લાલો હારા બન્યો છે। સમાજને શું સંદેશો આપ્યો આ પિક્ચરે? શું કહેશો? પિક્ચર કા લાલો દેશે ને બધાને, એમ આપણે દેવાનું। તમારે કેવું છે ને? શું કે? હા, આ જે માણસ વ્યસની હોય એની માટે ખાસ આ પિક્ચર જોવા જેવું છે, કેમ કે વ્યસનથી ઘર બરબાદ થાય છે। અને આ પિક્ચર એમ કહે છે કે વ્યસન છોડો, ધંધે લાગો, બાળ બચ્ચા, ઘરના પાત્ર, ઘરના વાઈફનું ધ્યાન રાખો અને મા બાપનું ધ્યાન રાખો। આ પિક્ચરનું ખાસ કહેવાનો મતલબ એ છે, વ્યસન છોડો। બહુ સરસ છે પિક્ચર। આમાં ભગવાનમાં શ્રદ્ધા રાખો એવું કે છે। ભગવાને કીધું કે મહેનત કરો તો તમને ફળ મળશે, જેવું કર્મ કરો એવું ફળ મળે। બા, તમે શું કહો પિક્ચર માંથી? કર્મનો સિદ્ધાંત, જેવું કર્મ કરો એવું પામો।